હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો ભારતનો સાહિત્યિક વારસો. આજના લેક્ચરમાં જે આપણે ભણવાનું છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમને ભણવાની ખૂબ જ મજા આવશે, કારણ કે આજે આપણે છે તે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો છે તેનો પરિચય મેળવશું. આ બંને વિશ્વવિદ્યાલયો હતા પ્રાચીન સમયના, અને બંને વિશ્વવિદ્યાલયોમાંથી જે શિક્ષણ આપવામાં આવતું હતું, તેની જે સિસ્ટમ હતી, તેના વિશેની વાત છે એ આપણે કરવાના છીએ. કે પ્રાચીન ભારતની અંદર સમગ્ર વિશ્વમાં આ વિશ્વવિદ્યાલયો છે તેની ખ્યાતિ દેશ વિદેશની અંદર પ્રખ્યાત હતા, અને અન્ય રાષ્ટ્રોમાંથી પણ લોકો છે એ શિક્ષણ મેળવવા માટે આવતા હતા. તેવી 4 વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી એટલે કે કાશી અને વલ્લભી, આ 4 વિદ્યાપીઠો સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠો છે તે ગણવામાં આવતી હતી. તેનો પરિચય છે તે આજના લેક્ચરની અંદર આપણે છે તે મેળવવાના છીએ, અને તેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ આપણે જોશું. તમને ખૂબ જ મજા આવશે જાણવાની અને જોવાની. પરંતુ તે પહેલાં આપણે અત્યાર સુધી જે ભણી ગયા છે સાહિત્ય વિશે, તેનું એકદમ ટૂંકમાં રિવિઝન છે તે કરીશું. તો પ્રાચીન ભારતીય સાહિત્ય છે તે 2 વિભાગમાં વિભાજિત થયેલું છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય છે તેમાં 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. પ્રશિષ્ટ સાહિત્ય છે જે સર્વશ્રેષ્ઠ સાહિત્ય, આદર્શ સાહિત્ય ગણી શકાય. તેની અંદર ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગ, રામાયણ અને મહાભારત, મહાકાવ્યોની પરિચય આપણે મેળવ્યો છે. બૌદ્ધ સાહિત્ય ત્રિપીટક, સુક્ત પીટક, વિનય પીટક, અભિધમ્મ પીટક. ગુજરાતી ભાષાનું સંસ્કૃત સાહિત્ય, પ્રાચીન સમયમાં જે સંસ્કૃત ભાષામાં કવિ કાલિદાસ, ભારવી, બાણભટ્ટ, ભર્તુહરિ, ભવભૂતિ, માઘ, આ બધા કવિઓ દ્વારા જે કોઈ સાહિત્યની રચના કરવામાં આવી છે તે. ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી. આ ઉપરાંત સાક્ષર વર્યો ગોવર્ધનરામ ત્રિપાઠી, નીલકંઠરામ રૂપરામ, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, નવલરામ, આ બધા દ્વારા જે કોઈ સાહિત્યની રચના છે તે કરવામાં આવી હતી તે પણ આપણે જોયું. દ્રવિડ કુળની 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ ભાષામાં સાહિત્ય રચાયું. મધ્યકાલીન સાહિત્યની અંદર પણ કલ્હણ દ્વારા રચિત પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણી, જેમાં કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમદેવનો કથા સરિત સાગર ગ્રંથ છે તે રચવામાં આવેલો હતો. બીજી મહત્વની કૃતિ જયદેવનું ગીત ગોવિંદ મધ્યકાલીન સાહિત્યમાં ગણવામાં આવે છે. આ ઉપરાંત અનેક વીરગાથાઓ રચાતા સાહિત્યની પણ રચના થઈ, જેમાં ચંદબદરાય દ્વારા પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતું પુસ્તક પૃથ્વીરાજ રાસોની રચના કરવામાં આવી છે. જૈન સાહિત્યમાં કવિ પંપા, પન્ના અને રન્નાએ અનેક સાહિત્ય છે તે રચ્યું હતું, જેમાં શાંતિ પુરાણ, અજીતનાથ પુરાણ, આદિ પુરાણ, આ બધા પુરાણોનો સમાવેશ છે તે કરવામાં આવે છે. દિલ્હી સલ્તનત કાળ દરમિયાન 1206 થી 1526નો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પણ અનેક સાહિત્યકારો થઈ ગયા. હઝરત નિઝામુદ્દીન ઓલિયા દ્વારા રચિત સાહિત્ય આસિકા, નૂર, સિપિહર, આ બધા છે તેમણે લખેલા સાહિત્ય છે. તેમના શિષ્ય આમિર ખુશરો દ્વારા પણ અનેક પ્રકારના સાહિત્ય છે તેની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં ભક્તિ માર્ગનો શરૂઆત થઈ, અને અનેક ભક્તિ ગીતો છે તે રચવામાં આવ્યા. વિજયનગરના સમ્રાટ શાસનકાળ દરમિયાન તેના જ રાજા કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. તેઓ તેલુગુ અને સંસ્કૃત ભાષામાં લખી શકતા હતા. આમુક્ત માલ્યદા તેમની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. આ ઉપરાંત મુઘલ શાસનકાળ દરમિયાન પણ અનેક પ્રકારની આત્મકથાઓ છે તે લખાઈ અરબી, ફારસી ભાષામાં.
સાહિત્ય છે તે રચાયું. તુલસીદાસ અને સુરદાસ દ્વારા હિન્દી ભાષામાં અનેક સાહિત્ય છે તે રચાયું. આ ઉપરાંત ફારસી ભાષામાં બીજા પણ નોંધપાત્ર પુસ્તકો છે તે લખવામાં આવ્યા, જેમાં આઈને અકબરી પુસ્તકની રચના પણ થઈ. આ પ્રકારે અનેક પ્રકારનું સાહિત્ય છે તેની રચના કરવામાં આવી હતી. આજના લેક્ચરની અંદર આપણે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી એટલે કે કાશી અને વલ્લભી, આ ચારે વિદ્યાપીઠનો પરિચય છે તે મેળવશું. સૌથી પહેલા નાલંદા વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલય હતું મિત્રો. આ નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન સમયની વિશ્વવિદ્યાલય. ત્યાં દેશ વિદેશમાંથી લોકો શિક્ષણ મેળવવા માટે આવતા હતા. નાલંદાનો શાબ્દિક અર્થ જ જ્ઞાન આપનાર તેવો થાય છે. બિહારના પટણા જિલ્લામાં બડગાંવ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું જ છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંને ધર્મની પરંપરાની અંદર નાલંદા વિદ્યાપીઠ વિશેષ મહત્વ ધરાવે છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થધામ પણ બન્યું છે. કે 14 વાર ચાતુર્માસ છે તેમાં મહાવીર સ્વામીએ જૈન ધર્મના મહાવીર સ્વામીએ ત્યાં ચાતુર્માસ છે તે કરેલા હતા, અને એટલા માટે તે વિદ્યાપીઠ છે તેને જૈન ધર્મનું પણ પવિત્ર સ્થળ છે તે ગણવામાં આવતું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલું. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો અને ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. વિહાર જૈન ધર્મની 2 પ્રકારની ગુફાઓ હોય છે મિત્રો, ચૈત્ય અને વિહાર. આપણે પહેલા પાઠની અંદર છે એ ચર્ચા કરી છે તેની, પરંતુ છતાંય એનું એક પણ યાદ કરી લઈએ તો ચૈત્ય ગુફાઓ હોય છે જેમાં જૈન સાધુઓ છે તે માત્ર ભગવાન બુદ્ધનું ધ્યાન કરતા હોય છે અને માત્ર ભગવાન બુદ્ધની ભક્તિ છે તે કરવાની હોય છે. આ ચૈત્ય ગુફાઓની અંદર જ્યારે વિહાર ગુફાઓ હોય છે તેની અંદર પાણીની, નાવા ધોવાની, ખોરાકની આ બધી જ સુવિધાઓ હોય છે, અને વિહાર ગુફાઓની અંદર તેઓ રહેતા વસવાટ કરતા હોય છે. તો ચૈત્ય અને વિહાર ગુફાઓ હોય છે. નાલંદા વિદ્યાપીઠની અંદર પણ 5મી સદીમાં એટલે કે 500નો સમયગાળો જે છે, 500 થી 600નો સમયગાળો, આ સમયગાળા દરમિયાન કુમારગુપ્તે એક વિહાર બંધાવ્યું, અને ત્યાં વિહાર બંધાયું ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠની પ્રસિદ્ધિમાં વધારો થયો, એટલે કે તેની ખ્યાતિ છે તે દિવસે ને દિવસે વધી. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિદ્યાપીઠની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો છે તે તૈયાર હતા. અનેક પુસ્તકો છે નાલંદા વિદ્યાપીઠની અંદર જુદા જુદા સમયગાળા દરમિયાન છે રચવામાં આવેલા હતા, અને અનેક પુસ્તકો ત્યાંથી ઉપલબ્ધ થતા હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું એટલે કે યુનિવર્સિટી હતી. ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ નાલંદા વિદ્યાપીઠનું શિક્ષણ સર્વશ્રેષ્ઠ છે તે ગણવામાં આવતું હતું, અને વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા. ચીની મુસાફર યુઅન શ્વાંગ પણ અહીં આવેલા, અને આજે તો આ મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેર જ જોવા મળે છે. તમે અહીં ચિત્ર જે જોઈ રહ્યા છો તે નાલંદા વિદ્યાપીઠનો માત્ર 10% ભાગ છે. 10% જ હિસ્સો છે. આ સિવાય પણ હું તમને કેટલાક ફોટાઓ છે નાલંદા વિદ્યાપીઠના બતાવીશ. તો આ નાલંદા વિદ્યાપીઠનો માત્ર 10% ભાગ છે. બાકીનો ભાગ છે તે બળી ગયેલો છે, નાશ પામેલો છે. હ્યુઅન શ્વાંગ પણ અહીં શિક્ષણ મેળવવા માટે આવેલા હતા. આજે તો વિશ્વના મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેર જ જોવા મળે છે.
આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા આપણને દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થઈ શકે છે કે આ ખંડેરની અંદર આપણે ફરીએ તો પણ આપણને એમ થાય કે ના ના ભાઈ, હું જે દેશની અંદર વસવાટ કરું છું, પ્રાચીન સમયમાં મારું ભારત છે તે આ પ્રકારની ખ્યાતિ ધરાવતો તો વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ છે તે મારા દેશને ગણવામાં આવતો હતો. એટલે આ પ્રકારની ખ્યાતિ છે તે ભારત દેશમાં ધરાવે છે, પ્રાચીન સમયમાં પણ ધરાવતો હતો. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થીઓ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવતો હતો. કે તે કઈ શાળા, કયા વિશ્વવિદ્યાલયમાં ભણેલો છે? તો કે નાલંદાનો વિદ્યાર્થી છે. જેમ અત્યારે નિરમા યુનિવર્સિટી ને આઈઆઈએમના એના નામ છે, આપણને એમ થાય કે ઓહો આઈઆઈએમમાં એ ભણે છે, કે આઈઆઈએમનો વિદ્યાર્થી છે. તેવી જ રીતે નાલંદા વિદ્યાપીઠનો વિદ્યાર્થી છે તે પણ ભણીને જ્યારે બહાર નીકળતો હતો ત્યારે તેનું નામના છે તે સમગ્ર દેશમાં ગણાતી હતી. ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર હ્યુઅન શ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. હ્યુઅન શ્વાંગ શિક્ષણ મેળવવા માટે આવેલો હતો અને 657, તમે વિચાર કરો કે એક વિદ્યાર્થી 657 પુસ્તકો, હસ્તલિખિત ગ્રંથો છે એ પોતાની સાથે લઈ જાય તો આ વિશ્વવિદ્યાલયની અંદર કેટલા પુસ્તકો હયાત હશે, કે કેટલા પુસ્તકો છે એ ત્યાં તૈયાર હશે કે એક વિદ્યાર્થી આટલા પુસ્તકો લઈ જઈ શકે. દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા, સંશોધનો કરવા માટે આવતા હતા. 7મી સદીમાં હ્યુઅન શ્વાંગે તેની મુલાકાત લીધી હતી અને મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. હ્યુઅન શ્વાંગની નોંધપોથીમાંથી આ દરેક બાબતોની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે તેણે લખેલું છે કે આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડ હતા. તમે વિચાર કરો મિત્રો કે લેક્ચર ક્લાસરૂમ, વ્યાખ્યાન માટેના ક્લાસરૂમ્સ છે તે 300 ક્લાસરૂમ ત્યાં ઉપલબ્ધ હતા અને 7 મોટા ખંડો કે જ્યાં વિદ્યાર્થીઓ બધા જ એક સાથે એકત્રિત થઈ શકે તે પ્રકારના 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બનાવવામાં આવતા હતા, કારણ કે નાલંદા વિદ્યાપીઠની સિસ્ટમ એવા પ્રકારની હતી કે જે વિદ્યાર્થી ત્યાં એડમિશન લે તેને પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી, તેમાં તે પાસ થાય, એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરે, પછી તે વિદ્યાર્થી ત્યાંને ત્યાં શિક્ષણ મેળવતો અને ત્યાં જ તેને રહેવાનું પણ રહેતું હતું. એટલે વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો બનાવવામાં આવેલા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં આવ્યા હતા, કે આ વિદ્યાપીઠની અંદર કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવતી ન હતી શિક્ષણ મેળવવા માટે. તો આટલી મોટી વિશ્વવિદ્યાલય હતું તો તેનો નિર્વાહ કેવી રીતે કરવો, તો તેના માટે અનેક ગામો તેને દાનમાં મળેલા હતા કે તે ગામની કરવેરાની આવકમાંથી આ વિદ્યાપીઠનો નિર્વાહ થતો હતો. અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મકંજ તરીકે ઓળખાતો હતો. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન તેણે આ નાલંદા વિદ્યાપીઠનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને તેમાં વિદ્યાર્થીઓને ગામોની આવકમાંથી આવક પ્રાપ્ત થાય તે માટે તેઓએ અનેક ગામો છે તે આને આપી દીધેલા હતા કે ત્યાંના કરની આવકમાંથી આ નાલંદા વિદ્યાપીઠ છે તેનો નિર્વાહ થતો હતો. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બંધાવવામાં આવ્યા હતા. નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓના ભોજન અને વસ્ત્રો અને વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. એટલે કે નાલંદા વિદ્યાપીઠની અંદર જે વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો તેને ભોજન અને વસ્ત્ર છે તેના કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર
તેને વિના મૂલ્યે છે તે આપવામાં આવતા હતા. એ પ્રકારે ત્યાં શિક્ષણ પણ સાથે સાથે જ આપવામાં આવતું હતું. ગ્રંથાલયવાળો વિસ્તાર ભાગ ધર્મગંજ તરીકે ઓળખાતો હતો, એટલે કે તેની શ્રેષ્ઠ લાઇબ્રેરી હતી. ઈસવીસનની 5મી સદીથી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. કે 5મી સદીથી 11મી સદી દરમિયાન 600 થી 700 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠ છે તે સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠ છે તે ગણવામાં આવતી હતી. પછી ખિલજી વંશનું શાસન, એક કથા છે તે આની સાથે પણ જોડાયેલી છે, તે પણ સાથે સાથે આપણે લઈ લઈએ. તો ખિલજી વંશના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખિલજી છે તેમણે આ નાલંદા વિદ્યાપીઠને સળગાવી નાખી હતી. અને એવું પણ કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠની અંદર એટલા બધા પુસ્તકો હતા કે આ વિદ્યાપીઠના આ પુસ્તકોને સળગતા પણ 3 થી 4 મહિના સુધી ત્યાં આગ છે તે સતત ચાલુ રહી હતી. વિશાળ લાઇબ્રેરી, લેબોરેટરી, દરેક પ્રકારની સુવિધાઓ છે તે નાલંદા વિદ્યાપીઠની અંદર ઉપલબ્ધ હતી. અહીં તમે નાલંદા વિદ્યાપીઠનો આ બીજો ફોટો પણ જોઈ શકો છો. આ છે તે માત્ર અત્યારનો 10% ભાગ જ છે. કારણ કે આપણે બધાએ જ ભણ્યું કે નાલંદા વિદ્યાપીઠની અંદર 7 મોટા ખંડો હતા અને 300 વ્યાખ્યાન ખંડો હતા, ઓરડાઓ હતા કે જ્યાં શિક્ષણ આપવામાં આવતું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટેના પણ મઠો છે ત્યાં બનાવવામાં આવેલા હતા. આ ઉપરાંત નાલંદા વિદ્યાપીઠ, અહીં તેનો બીજો ફોટો પણ આપણે મૂકેલો છે. બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠના ખંડેર અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ અવશેષોને 9 મઠ અને બૌદ્ધ મંદિરો પણ જોવા મળે છે. ખોદકામ દરમિયાન આ સ્થળેથી પગથિયાવાળા બાંધકામ મળી આવ્યા હતા અને નાલંદાના મુખ્ય સ્તૂપમાં બુદ્ધની વિશાળ મૂર્તિ પણ છે. વિદ્યાપીઠના ખંડેર અભ્યાસુઓ એટલે કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું જ છે તેવા અભ્યાસુઓ માટે આ નાલંદા વિદ્યાપીઠ છે તે પ્રખ્યાત હતી. નાલંદાનો અર્થ જ્ઞાન આપનાર એમ થાય છે. આપણે આગળ પણ તેની ચર્ચા છે તે કરી. મેં તમને કીધું કે જ્ઞાન આપનાર તેવો અર્થ છે તે નાલંદાનો થાય છે. પ્રાચીન કાળમાં નાલંદા વિદ્યાપીઠનું કેન્દ્ર હતું. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી નાલંદા કહેવાય છે. 5મી સદીના મૌર્ય વંશના શાસન દરમિયાન તેની સ્થાપના થયેલી અને 12મી સદી સુધી આ વિદ્યાપીઠ ચાલુ રહી. તેમાં શ્રીલંકા, ચીન, કોરિયા વગેરે દેશના વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. તે સમયે નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 2,000 શિક્ષકો જુદી જુદી વિદ્યાઓ ભણાવતા હતા. એટલે કે નાલંદા વિદ્યાપીઠના આ સમયગાળા દરમિયાન 10,000 વિદ્યાર્થીઓ છે તે નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરતા હતા અને 2,000 શિક્ષકો છે તે જુદી જુદી વિદ્યાઓ છે તે વિદ્યાર્થીઓને ભણાવતા હતા. અહીં બીજો ફોટો પણ તેનો આપેલો છે. નાલંદા વિદ્યાપીઠમાં ધર્મગુરુઓ ધર્મગ્રંથો ઉપરાંત આધ્યાત્મ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ગણિત અને તબીબી વિદ્યાઓનું જ્ઞાન અપાતું હતું. નાલંદા વિદ્યાપીઠમાં 9 માળની લાઇબ્રેરી હતી અને ચીનથી આવેલ પ્રવાસી યુઅન શ્વાંગ એ વિશ્વ પ્રસિદ્ધ થયેલા હતા. તેણે તેની નોંધ પોથીમાં નાલંદા વિદ્યાપીઠ વિશેની માહિતી છે તે લખી છે. તે પણ આપણને પ્રાપ્ત થાય છે. તેઓ પોતાની સાથે 647 પુસ્તકો છે તે નાલંદા વિદ્યાપીઠમાંથી લઈ ગયા હતા. આ ઉપરાંત તે પુસ્તકો પણ પ્રાપ્ત થયેલા છે અને તેની નોંધ પોથીમાંથી નાલંદા વિદ્યાપીઠની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. યુઅન શ્વાંગ વિશે થોડી તમને વાત કરું તો યુઅન શ્વાંગ છે તે ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ મેળવી લીધા પછી ભારતની અંદર લગભગ 14 થી 15 વર્ષ સુધી તેઓએ જુદા જુદા વિસ્તારોની અંદર ભ્રમણ કર્યું હતું અને પછી તેઓ ચીન પરત ફર્યા હતા. આ સમયગાળા દરમિયાન તે સમયની ભારતની રાજ્ય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા આ દરેક વિશેની માહિતી છે તેમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે તેમની નોંધ પોથીમાંથી આ દરેક વિષય વિશેની માહિતીઓ છે તે આપણને મળી રહે છે. નાલંદા વિદ્યાપીઠ પછી મહત્વની વિદ્યાપીઠ હતી તક્ષશિલા.
તક્ષશિલા વિદ્યાપીઠ છે તે પણ તે સમયની સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠ, 4 વિદ્યાપીઠોમાં તેનું સ્થાન પણ મહત્વનું હતું. તક્ષશિલા વિદ્યાપીઠ છે વર્તમાન સમયમાં આ વિદ્યાપીઠ પાકિસ્તાનમાં આવેલી છે, કારણ કે ત્યારે તો ભારત અને પાકિસ્તાન બંને ભેગા હતા, પરંતુ સ્વતંત્રતા પછી 1947થી ભારત અને પાકિસ્તાન અલગ થયા. તો તક્ષશિલા વિદ્યાપીઠ છે તે પાકિસ્તાનની અંદર છે તે આવેલી છે. પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું, 64 વિદ્યાઓનું શિક્ષણ છે તે અપાતું હતું તક્ષશિલા વિદ્યાપીઠની અંદર. અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. એટલે તક્ષશિલા વિદ્યાપીઠમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે તે ગુરુના આશ્રમમાં વસવાટ કરતા હતા અને અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. કે રાજા દશરથના 4 પુત્રો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, જેમાં રામને 2 પુત્ર હતા, લવ અને કુશ, અને ભરતનો પુત્ર હતો તક્ષ. તે પણ અહીં અભ્યાસ કરેલો હતો અને તેમના નામ પરથી આ તક્ષશિલા વિદ્યાપીઠ છે તેનું નામ પડેલું હતું. તક્ષના નામ પરથી તક્ષશિલા. અહીં 64 વિદ્યાઓનું શિક્ષણ છે તે આપવામાં આવતું હતું. આયુર્વેદના પાઠો પણ શીખવવામાં આવતા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. ભગવાન બુદ્ધના શિષ્યો છે તે પણ અહીં આયુર્વેદ શીખેલા હતા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકામાં એટલે કે 7મા સદીમાં, સૈકો એટલે પણ 100 વર્ષનો સમયગાળો જ થાય, મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીઓ જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ તેને આપવામાં આવતું હતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા હતા. એટલે ત્યાં સિસ્ટમ કેવા પ્રકારની હતી મિત્રો, કે જે શિક્ષકની પાસે જે વિદ્યાર્થીને ભણવું હોય, એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને જે શિક્ષક શ્રેષ્ઠ ભણાવતો હોય અથવા તો એને એમ લાગે કે મારે ભાઈ આ ગુરુની પાસે ભણવું છે, તો તે વિદ્યાર્થી છે તે જ શિક્ષકની પાસે અભ્યાસ કરી શકતો હતો. સામાન્ય રીતે એક શિક્ષક છે તે 20 વિદ્યાર્થીને ભણાવતો હતો, પરંતુ વિદ્યાર્થીની ઈચ્છા અનુસાર વિદ્યાર્થીને વધારે હોય તો પણ શિક્ષક છે તેને ભણાવતો હતો અને વિદ્યાર્થીની ઈચ્છા અનુસાર વિદ્યાર્થી કોઈ પણ શિક્ષકની પાસે ભણી શકતા હતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે ઉમટતા. વારાણસી, રાજગૃહ, મિથિલા તો છેક દક્ષિણ ભારતમાં છે, બરાબર છે, અને આ છે પાકિસ્તાનના રાવલપિંડીમાં. ઉજ્જૈન મધ્યપ્રદેશમાં છે. વારાણસી, કાશી, વારાણસી, આ બધા વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષણ મેળવવા માટે જતા હતા, એટલે કે ઉમટી પડતા હતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા. કૌશલના રાજા પ્રસેનજીત વ્યાકરણ શાસ્ત્રી પાણીની, જેમણે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણનો ગ્રંથ રચેલો છે, બરાબર છે, આપણે અગાઉ તે ભણી ગયા છે. સંસ્કૃત ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી તે પાણીની દ્વારા રચિત છે. અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. કે રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે ચાણક્ય છે તે પણ તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવેલું હતું તેવી માન્યતા છે તે ગણવામાં આવે છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા.
કે જે વિદ્યાર્થીઓની પાસે રૂપિયા ન હતા તો તે વિદ્યાર્થીઓ પણ અહીં ગુરુના ઘરે રહીને ભણી શકતા હતા. ગુરુના ઘરે રહીને ભણતા હતા સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થીઓ પણ અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા એટલે કે હાથી માટેની વિદ્યા, ગજ એટલે હાથી અને ગજ વિદ્યા એટલે કે હાથી વિશેનું જ્ઞાન જે હોય તે, કારણ કે તે સમયે પરિવહન માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આ ઉપરાંત યુદ્ધોમાં ને એમાં પણ હાથીઓનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો. ધનુર્વિદ્યા એટલે કે શ્રેષ્ઠ ધનુર્ધારી બાણાવળી અર્જુન હતો તેવી જ રીતે બાણ ચલાવવા માટેની જે વિદ્યા હોય છે તે ધનુર્વિદ્યા, યુદ્ધ વિદ્યા. વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, યુદ્ધમાં કેવી રીતે છે તે જીતવું જોઈએ, યુદ્ધમાં કેવી રીતે છે યુદ્ધને ટેકલ કરવું જોઈએ તે વિશેની વિદ્યા. ખગોળ વિદ્યા, જ્યોતિષશાસ્ત્ર વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યએ અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ મેળવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય આપણે અગાઉ જોઈ લીધું, કૌટિલ્ય, બરાબર છે, તેમણે પણ નાલંદા વિદ્યાપીઠની તક્ષશિલા વિદ્યાપીઠની અંદર શિક્ષણ મેળવેલું હતું અને પછી કૌટિલ્ય છે તે જ ત્યાંના આચાર્ય તરીકે પણ રહી ચૂક્યા અને તેમણે ત્યાં પાછું શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને ચંદ્રગુપ્ત મૌર્યને પણ ત્યાં જ શિક્ષિત છે તે કરવામાં આવેલો હતો. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમ નાલંદાની મુલાકાત છે તે ચીનના હ્યુઅન શ્વાંગે લીધી હતી, તેવી જ રીતે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત 5મી સદીની શરૂઆતમાં ચીનના ફહિયાન, તે પણ એક ચીની મુસાફર હતા અને તેમણે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આ પ્રમાણે તે સમયગાળા દરમિયાન એટલે કે પ્રાચીન ભારતમાં બંને વિદ્યાપીઠો નાલંદા અને તક્ષશિલા, કાશી અને વારાણસીનો પછી આપણે પરિચય મેળવશું, પરંતુ નાલંદા અને તક્ષશિલા શ્રેષ્ઠ ખ્યાતિ ધરાવતી હતી અને પ્રાચીન ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠોમાં તેની ચર્ચા કરવામાં આવે છે અને તે મહત્વની વિદ્યાપીઠો ગણવામાં આવે છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર કાશી, વારાણસી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠની વાત કરીને આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 2 ટૂંક નોંધ લખવાની છે, નાલંદા અને તક્ષશિલા. પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે કે પ્રાચીન ભારતની વિદ્યાપીઠ તરીકે નાલંદા વિદ્યાપીઠનો પરિચય આપો, અને એવો પ્રશ્ન પણ પૂછાય કે પ્રાચીન ભારતની વિદ્યાપીઠ તરીકે તક્ષશિલા વિદ્યાપીઠનો પરિચય આપો. બરાબર છે? તો ટૂંક નોંધના સ્વરૂપમાં તમારે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખવાની છે. હવે પછીના લેક્ચરમાં કાશી અને વારાણસી એટલે કે કાશી વારાણસી બંને એક વિદ્યાપીઠ છે અને બીજી વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ, તેના વિશેની ચર્ચા છે તે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.